दोस्तों जय अलग धनी, जय अलग धनी, जय अलग धनी। आज दोस्तों હરિગુરુ સંત મહાપુરુષોની વાત આપણે કરવાની છે। એ દરેક શ્રોતાગણ જે લોકો મને સાંભળે છે એ દરેકને મારી એક નમ્ર અપીલ છે અને વિનંતી છે કે શક્ય હોય તો હરેક શબ્દોની અંદર મંથન કરજો। આપને ન સમજાય તો વાર એની અંદર મંથન કરો અને પછી જો ન સમજાય तो अपना धर्मगुरु महाराज जो है, आपने जिसने सदगुरु महाराज को स्वीकारा है એ મહાપુરુષની પાસે જઈને પણ આ વાતનો આજની જે ચર્ચા થાય એનો ઉલ્લેખ કરાવજો જ્યાં તમને ન સમજાય ત્યાં। અને આપને મારી આ વાત વ્યાજબી લાગે તો આ વાત ઉપર આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપ ચેનલ ઉપર નવા હો તો અને આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી અને લાઈક આપવા પણ વિનંતી। હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે હરિગુરુ સંત મહાપુરુષોએ જે વાત મને ને તમને પહોંચવા માટે હરિગુરુ સંતના રાહ ઉપર રજૂ કરી છે વાણી દ્વારા, એ એક વાણી મહાપુરુષની લઈએ અને એની અર્થઘટન કરીએ કે મહાપુરુષો આપણને કઈ દિશા ઉપર લઈ જવા ઈશારો કરી રહ્યા છે અને આપણે કઈ દિશા ઉપર જઈ રહ્યા છીએ। હવે એમાં પહેલી વાત આપણી એ છે કે આપણે ઘણા મહાપુરુષોને સેવા અર્ચના કરી, મારા જેવા વેશ ધારણ કરનારા વેશ, આ દાઢીના વાળ વધાર્યા હોય, માથાની ચાચાની બાંધી દીધી હોય, ભગવા કલરના કફની એને બધું પહેરી લીધું હોય, એટલે વર્ષોથી આપણી સમાજને એ ખરેખર તો છેતરતા જ આવ્યા છે। કારણ કે એ લોકો બોલે છે કંઈક અને કરે છે કંઈક અને આપણને કરાવે છે કંઈક। હવે ત્યાં ખરેખર ભૂલ આપણી છે। એટલા માટે આપણી ભૂલ છે કે જે બોલી રહ્યા છે ને આપણને જે કહી રહ્યા છે ને એમાં આપણે સમજી નથી શકતા। મેં અગાઉ કીધું હતું એક વિડીયામાં કે ભાઈ આપણા ગુરુ મહારાજ આવીને આપણે એને પગે લાગીએ એટલે એ એમ કહે કે સાહેબ સુખી રાખો। તમે ઘરે તમારું માન્યતા જે રામાપીરના નામની છે અથવા તો રામના નામની છે અથવા કૃષ્ણના નામની છે, તમે સાહેબને તો ક્યારેય વિચાર્યું નથી। તમારા ગુરુ મહારાજ તમને એમ કે સાહેબ સુખી રાખે। હવે એવા શબ્દો જ્યારે નીકળે ત્યારે તમારી બુદ્ધિને આ કામ કરવી જોઈએ ભાઈ કે કોઈ પણને પાદરું સ્ટેજ ઉપર આવતાની સાથે અથવા તો એની કોઈની સભામાં જઈ અને તરત કહેવું કે આ બાવા બધા ધુતારા છે, આ બાવા બધા ખોટા હોય, આ તો બધા લૂંટવાવાળા છે। એલા તું પોતે લૂંટાઈ ગયો છો, તું પોતે ધુતારો છો, તું બીજાને ધૂતવા નીકળ્યો છો, તારી હું હસ્તી છે ભલામણ તું કોઈને કહી કાંઈ? પહેલાં હામાને સાંભળ, સામાને સમજ અને પછી તને જ્યારે એમ લાગે ને કે આ ખોટું થઈ રહ્યું છે ત્યારે એસી સેકન્ડે જ્યારે વાત શરૂ કરવી પડે। બાકી જાણ્યા વગર, જોયા વગર, સમજ્યા વગર, વિચાર્યા વગર આ બધું કહી દેવું એ તો ગેરવ્યાજબી ગણાય ને। હવે જે સાહેબને સુખી રાખવાનું કહેવાવાળા પોતે સાહેબ સંપ્રદાયના માણસો છે અને કબીર સાહેબની વાતને માનવાવાળા છે। હવે આપણા ઘરે પાછા રામાપીરનો પાઠ કરવા આવે, એમને રામાપીરની વાતની ખબર જ નથી, તોય તમારા ગુરુ રામદેવજીના નામે બની જાય।
આ તો ખોટી વાત કહેવાય. તો તમે સમજતા નથી, તમે વિચારતા નથી કે આ બધું કેમ અને આવું બધું કેમ ચાલી રહ્યું છે. પછી તમને ગુરુ મંત્ર આપવામાં આવે, એ ગુરુ મંત્રની ભીતરમાં જાઓ. એ નહીં સાહેબના નામનો ગુરુ મંત્ર હોય, નહીં રામા પીરના કે રામના કે કૃષ્ણના કોઈ પણ વ્યક્તિના નામનો મંત્ર નહીં હોય, તો તમે શા માટે આ બધું કરો છો? એ મૂર્તિની જે તમે પૂંજન અર્ચન કરો છો એ શું કામ કરો છો? કારણ કે તમને જે ગૃહમંત્ર આપ્યો છે એ ગૃહમંત્ર શ્રેષ્ઠ જો હોય તો તમારે બીજી પૂજા નહીં કરવી જોઈએ ને. અને ગુરુ મહારાજને પણ કહી દેવું પડે કે મહારાજ, અમને તમે આ રામના મંદિરમાં, રામાપીરના મંદિરમાં કે આ દેવના મંદિરમાં ઊભા રાખવાનું કહી રહ્યા છો, પણ આપે અમને આપેલ ગુરુમંત્ર જેમાં તો આવું કોઈ છે નહીં નામ, પછી અમને અંધારામાં શા માટે ઊભા કરો છો? આવો પ્રકાર તો આપણે ગુરુ મહારાજને કરવો જોઈએ ને. એટલે આવું શા માટે નથી કરતા? તમને કોનો ભય છે? તમે સજાગ બની જાઓ અને નિષ્ઠાવાન બની જાઓ અને એક નક્કી પણ આત્મા ધારણ કરી લો કે નિજ પદને નિહાળવું છે. હવે નિજ પદને નિહાળવા માટે કોઈ તમને એવું કહે, આપણે ગઈકાલે વાત થઈ એ જગ્યાએ કે ભાઈ આ બાકસ એવું એક નામ છે અને આ બાકસ નામ જે રહ્યું એ નામીના, આ નામી છે, આ નામીનું નામ બાકસ આપવામાં આવ્યું છે. એ વાત આપણે કાયમ કરીએ છીએ. હવે આ નામીનું આમ ગેરહાજરી થઈ જાય એટલે હવે ત્યાં નામીની હાજરી રહી નહીં, એટલે એ અનામી થઈ ગયું. એમ તમારું કે આ શરીરનું નામી છે ને નામીનું નાશ થઈ જાય એટલે તમે અનામી થઈ જાઓ. તમે અખંડ છો, નામ તમારું અખંડ છે, પણ ક્યાં આવેલા ભાઈ? મારું નામ સાગરનાથ છે, આ નામે વયો જાય તો સાગરનાથે એવી કોઈ કરી ન હોય વાત, એવી કોઈ ભજન ન ભજ્યું હોય તો એને કોણ ઓળખે? આવા તો કેટલા એવી આવ્યા કોઈ ઓળખતું નથી. તો આ જે નામી છે એ આ કાગળ રહ્યું ને, આ બાકસનું ખોખું જેનાથી બળ્યું ને એ હોય ને તો જ આ બાકસ નામી પુરુષ બને, નહીં આ નામી બને નહીં. એમ આ જે રહ્યું આ નામી છે, આનો કરતા કોણ? જ્યાં સુધી એની ભાનનો કોઈ કરાવે ને તો એની વાતનો નો સ્વીકાર કરાય. એ વાત જૂઠી છે એવું માની લેવું જોઈએ. હવે ગુરુ મહારાજના દેશની જે વાત છે, પરમ તત્વની જે વાત છે ને, એ આ પદ જે રહ્યું આ નિરંતર પદ છે. આ તમને ન સમજાતું હોય તો પૂછજો ગુરુ મહારાજ એટલે કે ભાઈ સાગરનાથ મહારાજ આવો હાથ કરીને કહે છે કે આ નિરંતર છે, તો એ કોને કહી છે? એ જરૂર સમજવું છે અને જાણવું જરૂરી છે. કારણ કે આ પદ હું કહી રહ્યો છું ને એ નિરંતર છે. હવે એ નિરંતર પદની અંદર નિરંતર શબ્દનો વાસ છે. નિરંતર શબ્દનો વાસ છે તો ક્યાં અને કેમ? અને પછી અબ મેરી સુરતા નિરંતર ભાઈ, તમારો લક્ષ, તમારી દ્રષ્ટિ અહીંયા પડી છે, આને અહીંથી છોડી અને પાછું અહીંયા આવવું છે. અહીંથી છોડ્યા વગર અહીં અવાય નહીં, અને આને છોડ્યા પછી તરત આ આવતું નથી, તો આને છોડ્યા પછી આ વચ્ચેના ગાળામાં કોનો આધાર લઈ અને અહીંયા જવાય. इस बात का पता जरूर होना चाहिए. अगर जो न हो तो अभी भी वक्त है, आपके गुरु महाराज से पूछो और कहो कि ये घटना कैसी है, ये हकीकत बात कैसी है. ये सिर्फ कहने वाली नहीं है, ये आपको अनुभव करना होगा. कारण कि જ્યાં સુધી અસલિયતની અનુભવ ન થાય, જ્યાં સુધી નિજ પદની ઝાંખી ન થાય, મને તમને ત્યાં સુધી પરમ તત્વની ઓળખાણ ન થાય. અને જેથી પરમ તત્વની ઓળખાણ કરાવનાર વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ,
સર્વશ્રેષ્ઠ એટલે કે એની ભીતરમાં કોઈ બીજી ભાવના ન હોય. આધીનતા તમારી હોય, તમે એને આધીન થયા હો એ નો ડાઉન એમ, પરંતુ સદગુરુએ એવી ભાવના ન હોવી જોઈએ. સદગુરુની અંદર તો એક જ ભાવ હોવો જોઈએ કે આ બધાય મારા હરિગુરુ સંતના બાળક છે, કોઈ જુદા નથી. કારણ કે ગુરુએ પણ હરિગુરુ સંતનો બાળક છે, એ પણ સર્વશ્રેષ્ઠ છે, ગુરુથી અધિક કોઈ નથી. અને ગુરુને આપણે બનાવી જ ન શકીએ ને. કોઈ એમ કહેતા હોય કે અમે ગુરુ બનાવ્યા છે તો એ ખોટી વાત છે. ગુરુને હું કે તમે કોઈ ન બનાવી શકીએ, ભાઈ ગુરુ તો છે, એને બનાવવાની આપણામાં શું તાકાત છે? એ તો કાયમ છે. એટલે હજી આપણા પાસે દરેકની પાસે સમય છે, અને એ સમયમાં આપણે કોઈને ઓળખવાની જરૂર નથી, આપણે કોઈને જાણવાની જરૂર નથી, આપણે આપણને પોતાને જાણવાની જરૂર છે. તમે પોતે પોતાને જાણી લો, તમે કોણ છો, તમે કેમ છો, બસ આટલું જાણવાની જરૂર છે. કારણ કે આખું મહાભારત બન્યું ને જ્યારે, એની વચ્ચે કૃષ્ણની સામે અર્જુનનો કૃષ્ણનો સંવાદ જે રહ્યો ને, એ પણ એવો છે કે હે અર્જુન, તું કહેશ કે આ બધાને હું મારવા વાળો છું, તો હે અર્જુન તું મારવા વાળો કોણ છો એની કરવા. ત્યારે અર્જુન મૂછ ઉપર હાથ મૂકીને કહે કે આ રહ્યો હું સુરાનો સાથી. તેથી કૃષ્ણ અર્જુનને એવું કહે, હે અર્જુન એ તો મૂછ છે, તો કે આ રહ્યો હું સુરાનો સાથી. તો કે હે અર્જુન એ ભુજા છે, તો કે આ રહ્યો હું સુરવીર. તો કે હે અર્જુન એને સાથી કહેવાય. જ્યાં જ્યાં હાથ મૂકે ને એ અવયવોના નામ આપવામાં આવે, પછી અર્જુન થાકી જાય અને કહે કે તો વાત કરો મને, એ અર્જુન ક્યાં? અને તે દી એમ થાય કે હે અર્જુન, એ તો તારે કૃષ્ણને મળવું પડે. આજ આપણને કોઈ સદગુરુ મળે ને તો એક ભાઈ એ તમારે ગુરુને મળવું પડે. બહુ એક જ શબ્દો છે બેયના. તે સમયે કૃષ્ણએ અર્જુનને કીધું તું, કારણ કે પોતે ગુરુપદ હતા, પોતે સર્વશ્રેષ્ઠ હતા, એટલે અર્જુનને કૃષ્ણએ એવું કહી દીધું તારે એ સમજવું હોય તું કોણ છો એ, તો તારે કૃષ્ણને મળવું પડે. ત્યારે કૃષ્ણએ અર્જુનને કીધું કે આપ તો મારી સામા છો. તો કે હે અર્જુન, હું તારી સામો છું ને, ये नहीं तो इनसे जुदी बात है, इस कृष्ण को तुझे मिलना है, ऐसी बात है. अभी भी गुरु अपने सामने है, फिर भी ये गुरु की बात नहीं है. गुरु से मिलने की बात जो है वो आपके सामने बैठे हैं देहधारी, वो गुरु की बात नहीं है. जो गुरु से मिलना है ना, वो तो गुरु से भी अलग है. और जो गंगा सती पानबाई ने कहा है, हमने बार बार कहा है कि पिंड ब्रह्मांड थी पर से मारा गुरु. हे पानबाई એનું બતાવું તને દઈશ. સદગુરુ મહારાજ ये कोई सामान्य व्यक्ति नहीं है, परम तत्व है. ये गुजरात पुरता नहीं है, भारत पुरता नहीं है, वो तो सारा ये विश्वना સર્જનહાર है. મગર જ્યાં સુધી સમજાય નહીં ને ત્યાં સુધી બધું નકામું છે. માટે હરિગુરુ સંત મહાપુરુષોનું લક્ષ્ય પોતાને સમજવાનો ઈશારો કરે છે, અને આપણે આપણને સમજી લેવું જોઈએ. અને એ નહીં સમજાય તો પછી નકામું છે. અને હા, મેં કાલે એક અનુભવ કર્યો. એવી વ્યક્તિને મારો પણ સંદેશ છે કે ભાઈ તમે ગમે એની સભામાં જાઓ, તમે એવી ઉદ્ધતતાય નહીં વાપરો. હજી તમે કે મેં એવું નહીં માની લેવું જોઈએ કે આપણે શ્રેષ્ઠ છીએ, કારણ કે આપણને હજી પહેલાં પ્રથમ તો વિવેકની ભાન નથી. કારણ કે વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે ભાઈ. જેની પાસે વિવેક નથી ને એ વિવેકહીન વ્યક્તિનું કાંઈ ન આવે. આ સમાજમાં પણ એક દી અને કોઈ નો બેઠો એ બોલાવે બપુ, એવો એનો સમય આવે. કારણ કે એનામાં વિવેક નથી, એટલે બોલે તોય નકામું ને, કોઈ સ્વીકારે નહીં એની વાતને. એટલે એવા લોકોને મારો સંદેશ છે
કે પહેલાં તો તમારી અંદર વિવેકને ઉતારો, વિવેકને સમજો, પછી બીજાને કહેવા નીકળો કે આ તુતારા છે, આ લુખ્ખા છે, આ લૂંટારા છે. એટલે એ કોઈ લૂંટારા નથી, કોઈ તુતારા નથી, કોઈ તમને ધૂતવા આવ્યા નથી, પણ તમારી દૃષ્ટિમાં એવું છે ને. એટલે એ તો કહેવત છે ભાઈ, જેને કમળો હોય અને પીળું ઉદે, એમાં કંઈ નવા જેવી વાત છે. તમને કમળો હશે એટલે તમને પીળું હોજ્યું, બાકી અમને કમળો નથી. એટલે અમને તમારામાં અમારો બ્રહ્મતત્વ પરમાત્મા દેખાય છે, એટલે અમે તમને તો કાંઈ કહી જ ન શકીએ. પરંતુ હા, એમ છતાં મારે તમને જવાબ તો જરૂર દેવો પડ્યો, કારણ કે જો જવાબ ન આપું ને તો અહીંયા બેઠેલી સભાને પાછળથી એમ છે કા બોલાવું કાંઈ, એટલે ઓલા લોકો સામે બેઠા એને એમ લાગે કે હા હતું થઈ. એટલે નહીંતર તો હું કોઈને ભાઈ કંઈ ન કહી શકું. મારે શું જરૂર છે કોઈને કાંઈ કહેવાની? જેને પ્રેમ છે સદગુરુ પરમાત્માની વાત ઉપર, જેને નિષ્ઠા છે હરિગુરુ સંતની વાતને સમજવાના, એવા તો આપને પૂછવાના છે. એને કહેવા ન જવું પડે, એને કંઈક કહેવું પણ ન જોઈએ. એટલે આવા પ્રેમી જે રહ્યા ને એને ધન્યવાદ છે. એ કાંઈ પણ ઓળખાણ ન હોય, એને કહેવામાં ન આવ્યું હોય કે હું આજે આવું છું, અને અહીંયા જતાની સાથે તમામ પ્રકારની વ્યવસ્થા થઈ જવા માંડે, તો આને પ્રેમ કહેવાય. હવે આપણે એક રૂપિયાનો ખર્ચ નથી કરવો, ક્યાંય કોઈને બોલાવવા નથી, અને કોકના ઘરે જઈને આપણે મોટી મોટી વાતો કરવી, તારું એ તો કેમ મેળાવે? એટલે દરેક વ્યક્તિએ મારી બધી કે મારે પણ એ જરૂરી છે કે કોઈ પણને કાંઈ પણ કહેતા પહેલાં મારે પહેલાં એ સમજી લેવું પડે કે સામે બેઠેલી વ્યક્તિ જેની અંદર ધૈર્ય કેટલું છે, જેમાં સમજણ કેટલી છે, એ સમજવાની મારે પહેલાં કોશિશ કરી લેવી જોઈએ. અને પછી ચોટ સાબિત થાય કે આમાં કંઈ છે નહીં પરમાત્માની વાતની વાત કરવા જેવું, અને પછી એને કહેવાય કે ભાઈ તમને મુબારક છે, તમે અહીંયા આવ્યા છો, એ સારી વાત છે, પરંતુ તમે વાર્તાલાપ કરવા કરતાં આરામ કરો અને આનંદ કરો. આવું પછી એને કહીને આપણે નીકળી જવાય. બાકી તો ગમે એને કહેવું કાંઈ પણ એ બધું વ્યાજબી ન ગણાય, કારણ કે કોક તો હોય આ દુનિયામાં આપણને દરબાર જવાબ આપવાવાળા. એટલે આપ દરેકેને મારી વિનંતી છે કે પહેલાં વિવેકની જરૂર છે, અને જો વિવેક નહીં હોય ને તો પત્તો નહીં લાગે. માટે હવે પછી આવતા સમયે બીજી વાતો કરશું. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.